દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા મહેમાન બન્યા. ડીજે સાથે ભવ્ય રેલી યોજી બાલિકાઓ દ્વારા સામૈયું કરી સભા યોજી. દેશમાં 1 લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું. દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના મહેમાન બન્યા હતા, જેમાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામૈયું કર્યું હતું. ત્યારબાદ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સભા યોજાઈ હતી, જેમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા પાઘડી પહેરાવી અને તલવાર આપી સન્માન કર્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન લઈને નીકળેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા સભા સંબોધતા જણાવ્યું હતું કે દર શનિવારે હનુમાન ચાલીસા માટે કેન્દ્ર શરૂ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તેઓએ દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ અને રોજગાર સહિતની માહિતી સેવાઓ મળી રહે તે માટે છેડ્યું હોવાનું જણાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. એ છેલ્લા 40 વર્ષમાં 12 વખત હિન્દુ જાગરણ અને કરવા માટે 50 લાખથી વધારે કાર્યકર્તાઓ ગામે ગામે ફર્યા. એનું શું પરિણામ છે? હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનું લક્ષ્ય છે अब तो हिंदू ही आगे, समृद्ध हिंदू, सुरक्षित हिंदू, सम्मान युक्त हिंदू અને હિન્દુ ही आगे લક્ષ્યની અંતર્ગત ગરીબોને મફતમાં દર મહિને અનાજ, ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર, એડવોકેટની વ્યવસ્થા, 24 કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન, બાળકોની ટેલેન્ટ વધારવી, મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે. એ કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે 1 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે. અમારા ડીસામાં 54 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે. એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે.